તમે તમારું જે 86-87 યરથી સ્ટાર્ટ કરેલું તમારું બરોબર. કારકિર્દીની શરૂઆત એ આપણે વાત કરી. પછી તમે અત્યારે 2004-05માં ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસનું સ્ટાર્ટઅપ તમે કરેલું, એસ્ટાબ્લિશ કરેલું. તો એ સમયની તમે વચ્ચે વાત કરી કે ભાઈ મેં આટલી સ્ટ્રગલ કરેલી છે, તમે ઘણા એવા બિઝનેસથી શું કહેવાય ક્રેશ થયા હતા અને રીસ્ટાર્ટ 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 તમે કરેલું, બરોબર છે? બરોબર. ત્યારે તમે કેટલા વર્ષના હતા? 86. 1986 અને બરાબર છે, અને દેન આફ્ટર તમે 2004. તો 1986માં તમારી એજ શું હતી અને 2004માં તમારી એજ શું હતી? એન્ડ સેકન્ડ થિંગ કે તમે રિસ્ટાર્ટ કરીને તમે નેક્સ્ટ શું કહેવાય બિઝનેસ સ્ટાર્ટ કરતા હતા. તો એક એવો સ્ટેબલ બિઝનેસ તમે ક્યારે સ્ટાર્ટ કરી શક્યા હતા? મતલબ સ્ટેબલ ન કહેવાય પણ ઇન શોર્ટ તમારો જર્ની હવે બહુ સારી સ્મૂથ ઉપર અને સારી થઈ જાય ગઈ છે. છે. તો એ એક એક્સપિરિયન્સ શેર કરો કે તમે કઈ રીતે આગળ વધ્યા અને તમે કઈ એજના હતા? હવે એજની વાત કરું તો કદાચ હું તમને કહું કે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી કર્યું. ઓકે. રાઈટ. કારણસર કે ભાઈ હું એક્ઝામમાં બેઠો નહોતો. ગ્રેજ્યુએશનના 4 વર્ષ કોલેજના પૂરા કર્યા, પણ એક્ઝામમાં ન બેસી શક્યો કોઈ કારણસર, એટલે મને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ નથી મળ્યું. શું કામ? તો મને બિઝનેસનો બહુ શોખ હતો. મેં તો ભણીને આ કરું છું આ, પણ એવા સમયે કોઈક પણ કારણવશ જે છે ત્યારે આમ સાચી વસ્તુ કહું તો મારી પાસે એક્ઝામ ફીના પૈસા જ નહોતા. ઓકે. અમારી પાસે 3,200 દેવાના હતા, પણ મેં બધું જેને એમ કે ને કે નેસ્તાના બધું ધીરે ધીરે પપ્પાનો બિઝનેસ એ ઓછો થતો હતો, પણ એવા સમય છે ને કંઈક બિઝનેસ બહુ નહોતો ચાલતો, ત્યારે પપ્પા કે ભાઈ મારે 3,200 દેવાય એવું નથી એક્ઝામમાં બેસવા માટે. એટલે મને એમ થયું હું આવતા વર્ષે બેસી જઈશ. રાઈટ. એટલું જ હતું, બીજું કાંઈ નહોતું કે ભાઈ એ મહિને પૈસા નહોતા, એટલું જ. એટલે એ એક્ઝામમાં દેવાની નહીં. પણ પછી શું થયું કે ચાલો હું બિઝનેસ કરું, એટલે બિઝનેસમાં ઓતપ્રોત થઈ ગયો ને. તો મારે હું તમને કહી શકું મારે 18-19 વર્ષની હતી ને, 20ની આજુબાજુની વાત કરું તમને. એ 18મા વર્ષે તો ગ્રેજ્યુએશન માટે એન્ટ્રી કરી હતી. લગભગ 20માં ત્રીજું વર્ષ ચાલતું હતું ત્યારે મેં ચાલુ કર્યું કે મેં કીધું હવે લાવ બિઝનેસ ચાલુ કરો મારો, જે મેં તમને વાત કરેલી હતી. પણ કન્ટિન્યુ જેને એમ કે ને કે ફ્લોપ ગયા. ભલે કોન્સેપ્ટ સાચા હતા, દર વખતે મારે દરેક બિઝનેસમાં હું હાઇટ સુધી તો પહોંચ્યો હતો. ઓકે. એનો મને ગર્વ છે. ક્યાં મેચ નહોતું થતું કે ક્યાં તકલીફ થઈ ને, એ ઠેઠ મને અત્યારે સમજાણું કે ત્યારે મારી પાસે કોઈ જાતના કોઈ પ્લાન નહોતા. ઓકે. ઓકે. આગળ માલ દીધો, ઉઘરાણી કરી છે, મન થાય ત્યારે ઉઘરાણી કરવા જવાનું, મન થાય તો ઠીક છે ને કાલે પણ હોશિયારી ચાલાકતી નહોતી. તમે કહો ને મારા પાસે પૈસા નથી એટલે હું માની જતો, પૈસા નથી એટલે હું પાછો આવી જતો. હોશિયારી જે હોવી જોઈએ ને કે નહીં પૈસા કઢાવવાની, એ નહોતી. પણ એ સમજાણું જ નહીં મને, સમજાણું જ નહીં. કીપ ઓન કરતો ગયો. રાઈટ. ક્યાંક નવો આઈડિયા એટલે વળી બીજા દોસ્તારને કીધું, વરીની સાથે પાર્ટનરશિપ કરી, વરી એ ફ્લોપ ગયું, વળી ત્રીજા દોસ્તારને ત્રીજામાં કરતા ભલે દરેક જણ એટલી તો ખબર હતી કે ધર્મેશને કભી કિસી કા પૈસા નહીં લિયા હૈ. ઓકે. બધાને દેખાતું હતું કેમ કે પાર્ટનર તરીકે પછી કન્ટિન્યુ મારી સાથે હોય તો એને ઈચ એન્ડ એવરી મુવમેન્ટની ખબર હોય. રાઈટ. એટલે એને કોઈ તકલીફ નહોતી લીધી. રાઈટ. પણ આવી રીતે કરતા મેં મારા લગભગ 3-4 દોસ્તારને પણ, જેને એમ કે ને એ લોકોના પૈસા મેં ખરાબ કરી નાખ્યા. એ ગિલ્ટ હજી સુધી મને છે. કેમ કે એ લોકો બધા મોટી જે ટાટા કંપની જે છે ને, અમે જમશેદપુરમાં ટાટા કંપનીની ટીસ્કો આયર્ન અને સ્ટીલ કંપનીમાં જ બધા કામ કરતા. એટલે બધા સેલેરી પર્સન હોય. એટલે કોક પાસે 2-3 દોસ્તાર પાસે ભેગા કરીને 1,00,000-2 લાખ ભેગા કર્યા, નવો ધંધો કર્યો, વળી 1,00,000-2 લાખ ભેગા કર્યા, વળી નવો ધંધો, બધા ડૂબતા ગયા. ઓલા લોકોને તો 50,000 લાખ એટલે બહુ મોટું કહેવાય સેલેરી પર્સન. એ લોકો પોતાના પીએફમાંથી ઉપાડ્યા, કાંઈ એડવાન્સ લીધા ને આ બધું કર્યું હોય. એટલે વાત જવા દો. બહુ દોસ્તારના ફાધર લોકોની બધાની વર્ડ ધર્મેશ કો કભી ઘરમાં આના ઘૂસને મત દેના, ત્યાં સુધી કે એ સાલા પૈસા બધા મજાકમાં કે એ સાલા પૈસા ડૂબા નહીં આયા. અચ્છા. હા. પણ કહેવાનો મતલબ એટલી લોકોને ખબર હતી કે ભાઈ કામ કરે છે પણ નથી થતું. બધા જેને એમ કે ને કે મજાકમાં કહેતા કે એ પૈસા ડૂબાઈ ગઈ, લે લો લેકિન આને કા નહીં મુझे માલુમ હે, ત્યાં સુધી એ કહેતા. ઓકે. પણ બધા પ્રેમ હતો. હજી સુધી બધા દોસ્તારને મળું છું જમશેદપુર જાઉં તો બધા અત્યારે તો એ તમારા ઉપર પ્રાઉડ ફીલ કરે છે અત્યારે પણ, ભગવાન દયા છે. તો આવી રીતે નવા બિઝનેસ કરતો જતો. ત્યારે બહુ માઇન્ડ નહોતું ચાલતું
કે ઓ હું ફ્લોપ થઈ ગયો છું, અગેન મને કંઈક બીજું સૂજે ને બીજું કરતો, ત્રીજું સૂજે ત્રીજું. મેં તો તમને ખ્યાલ હોય ને તો 90ની સાલમાં જે છે ને તમને ખ્યાલ હોય તો ઓલું વિડીયો રેકોર્ડિંગ નેશનલનું 240 વિડીયો રેકોર્ડિંગ વીસીઆરનો બિઝનેસ બહુ ચાલતો, બિઝનેસ ચાલતો, રાઈટ? કે વીસીઆર હું તમને પેલા રેન્ટ ઉપર આપું, આખા દિવસનો એક પિક્ચરનો 2 પિક્ચરના રેન્ટ લઉં. મેં તો થાઈલેન્ડમાં ટૂર કરેલી છે. એ યરમાં હા, વીસીઆર એક સાથે 8-10 ટૂર લઈ આવ, બારે તાત્કાલિક બારે એરપોર્ટમાં વેચી જાઓ, વળી ત્રીજા દિવસે ફ્લાઇટમાં જાઓ, ચોથે દિવસે વળી 5 દિવસ પછી વળી બધી વીસીઆર લઈને આવો. એવી રીતે મેં કામ કરેલું છે. ખૂબ સરસ. કાંઈ નહોતું તો આ રીતનું કામ કરેલું છે મેં બિઝનેસ માટે. તો આવા બિઝનેસ મેં 2 કે 3 વાર હું થાઈલેન્ડની ટૂર કરી, પછી એમાં વીસીઆરનું, પછી તો મેં પોતાના વીસીઆર 2 વસાવી લીધા. પછી એ વીસીઆરને મેં રેન્ટ ઉપર દેવાનું ચાલુ કર્યું. તો રાત્રે પિક્ચર દેવા જતો, પિક્ચરની કેસેટ દેવા જતો, ને પછી વળી સવારે લેતો. આવા બધા મેં કામ કરેલા છે. પછી વીસીઆરનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો, વળી બીજો બિઝનેસ ચાલુ કર્યો એ પૈસાથી. ત્યારે એમ હતું કે વુમેન્સ કોલેજ જે હતું ને ત્યારે હું જાતો હતો, તો બધા એ લોકોને શું છે કે પોતાની બેગ લઈને જવાનો, ચામડાની બેગ ત્યારે છે ને કોલેજ બેગ કહેવાતી બધી, એ મુંબઈથી હું લઈને આવતો ને બધાને વેચતો, બરાબર? એમાંય પૈસા મેં ડૂબાવ્યા. ઘણા બધા બિઝનેસ આવી રીતે મેં કર્યા કરીને. પણ આ બધામાંથી હજી સુધી મને ઉઘરાણી શબ્દ જેને એમ કે ને ફાવટ નહોતી. એટલે મારું બિઝનેસ દરેક વખતે માલ બધું વેચાય છે, ઓકે, હાઈટ ઉપર જાય, બીજી વાર ત્રીજી વાર કેમે કરી મળી જતું. પણ છેલ્લે જ્યારે મોટી ઉઘરાણી ને બધું કામ થાય ને ત્યારે મારા પૈસા ડૂબવાનું શરૂ થઈ જાય. એટલે મેં જોઈ લીધું કે ભાઈ પ્રોડક્ટ વેચીને પૈસા દેવાનું મારું કામ ઉઘરાવાનું કામ નથી. કેમ? સોફ્ટ નેચર હતો. સોફ્ટ નેચર હોય ને તમે ન કરી શકો. એ મને બહુ રિયલાઇઝ થઈ ગયું. આટલા પૈસા ડૂબાવ્યા પછી રિયલાઇઝ થયું. એટલે મેં કીધું કે ભાઈ એવી કોઈ વસ્તુ નથી કરી કે હું પ્રોડક્ટ વેચું અને પછી મારે પૈસા લેવા માટે ને ઉઘરાણી કરવા જવું પડે. એ કાંઈ વસ્તુ કરવી જ નથી. એના કરતાં એવી વસ્તુ કે જ્યાં આપણે ખાલી કાં આપણો સમય જશે કાં આપણી મહેનત જશે, બાકી બીજી કંઈ નહીં જાય. એટલે મેં સલાહ દેવાનું કામ શરૂ કરી દીધું. અને છેલ્લે સ્વભાવને લઈને બિઝનેસ સિલેક્ટ કરી લીધો કે ભાઈ સલાહ દેવાનું, નીતિથી એમ ગુમાવાનું તો કાંઈ નથી, પણ કમસે કમ બીજાનું સારું બનશે. અને બીજાનું સારું બનશે ને તો એ મને દુઆ તો દેશે જ. એ અત્યારે મને એનો ફળ મળ્યો છે. વાહ! ધીરજ રાખી છે, ખંતથી, નીતિમત્તા, જેને કહે ને નીતિમત્તા, પ્રામાણિકતા, ઈમાનદારી, આ બધા ખાલી અત્યારે શબ્દો બોલાય છે. પણ સાહેબ હું તમને કહું કે ઈમાનદારી ને પ્રામાણિકતા માટેની તમારે સમ ખાવા ને તો મારા સમ ખાઈ લેજો, ભગવાનના ન ખાતા. વાહ! હજી સુધી મને ગર્વ છે. વાહ! ક્યારેય બેઈમાની કે અપ્રામાણિકતાથી કે નીતિ મૂકીને કાંઈ નહીં કરવાનું, ક્યારે પણ નહીં. સાચી વાત છે. એ અમારા 4 વસ્તુ છે ને. અત્યારે પણ મારો વોટ્સએપનું તમે વાંચશો ને સ્ટેટસ, જ્યારથી વોટ્સએપ આવ્યું છે અત્યાર સુધી, ઓનેસ્ટી પેઝ સુનર ઓર લેટર. હું એ લેટર માટે છે ને બેઠો છું અને મને અત્યારે 60 વર્ષે લેટર મને મળે છે. અને આઈ એમ હેપી. અત્યારે પણ હું કહું છું કે તમે ક્વિક મની તરફ ન જાઓ. એ જલ્દી નથી રહેતી. જેટલું 4 પગે પૈસા આવે ને એ 8 પગે જાય, બરોબર? ક્યારેય તમે રાજી નહીં થાવ. આજે અચાનક તમને લોટરી લાગે ને સાહેબ, તમે રાજી નહીં થાવ. પણ એ જ તમે કમાઈને 1 લાખ ભેગા કર્યા છે ને તો તમે ખૂબ રાજી થશો. ટ્રાય કરી લેજો જેને કરવાની હોય ને તો. અને જેને કર્યું હશે ને કે 1 લાખ ભેગા કર્યા, એને પૂછી જોજો તો એ જોજો 10,000 ની 20,000 ની બાઇક લઈને ઘરે આવશે ને તો એના ઘરે છે ને ઉત્સાહ ઉમંગ હશે. બાઇકની તિલક કરશે, હાર પહેરાવશે, બધા મળીને ફરવા જશે. અત્યારે મારા ઘરે ગાડી આવે છે, કોઈને મોટા ઘરે કરોડપતિના ઘરે ગાડી આવે છે ને તો કાંઈ નથી થશે સાહેબ. શું કામ? પૈસાની વેલ્યુ જ નથી રહી. અને એને બધી વસ્તુ જે ખૂબ પૈસો આવે ને પછી પૈસાની વેલ્યુ નથી રહેતી. પછી કાંઈ પણ આવે કે જાય એને કાંઈ ફરક નથી પડતો. જે આપણી પાસે નથી એની આપણને ચાહના છે. હા. અને જ્યારે એ આવી જાય છે પછી ત્યારે ઘટી જાય છે, પછી એની ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે. છે. એના જેવું છે કરીને.